વડોદરાની નારીઓને સો સલામ. અત્યાર સુધી ઘણી બધી મહિલાઓના જીવન બચાવ્યા છે. ઇવન એટલું જ નહીં, પતિ અને પત્ની વચ્ચે જ્યારે ગૃહ કલેશ થાય, એટલે કે કોઈ ઘરેલું હિંસા કે ઝઘડાનો બનાવ થાય, ત્યારે કાઉન્સેલિંગ પણ કરવામાં આવે, સાથે જ સુખી લાઈફ જીવે, સુખી જીવન પસાર કરે તેવી ભાવના સાથે મહિલાઓ સપોર્ટ પણ કરી રહી છે. અલગ અલગ રીતે માનવતાના ઉત્તમ ઉદાહરણ સામે આવી રહ્યા છે. હાલના સમયમાં સોશિયલ મીડિયાના જમાનામાં જે પરિસ્થિતિ છે તે જોતા એવું લાગે છે કે લગ્ન જીવન થોડાક જ સમયમાં તૂટી જાય છે, જેનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા જ છે. સોશિયલ મીડિયાના લીધે લોકોના ઘરના ભંગાણ થતા હોય, એટલે લોકોના ઘરના ઝઘડા થતા હોય, કોર્ટના ધક્કા વધી રહ્યા છે. વડોદરાની એક મહિલા કે જેનું નામ અરુણાબેન મુકેશભાઈ ગોહિલ છે, તેમના પતિની હિંમતથી આજે અસંખ્ય મહિલાઓના જીવન બચાવ્યા છે. કેટલીક વાર તો 3 વખત મહિલાઓ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો તેવી પણ મહિલાઓને તેઓએ બચાવી છે. કેટલીક પરિસ્થિતિમાં નાના ઝઘડાઓ જ્યારે મોટું સ્વરૂપ લેતા હોય ત્યારે આખું જીવન બરબાદ થતું હોય છે, તેને બચાવવાના પણ પ્રયત્નો આ મહિલા દ્વારા કરવામાં આવ્યા છે. પહેલાં શરૂઆતમાં હાઉસવાઈફ હતા, ત્યારબાદ તેઓએ મહિલાએ પોતાનું દુઃખ જણાવ્યું અને કાઉન્સેલિંગ શરૂ કરી, એ કામગીરી શરૂ કરી. લક્ષ્ય તેઓનો એટલો જ છે કે ઘરેલું હિંસા હોય કે મહિલાનું કાઉન્સેલિંગ કરવું પડે કે ત્યારે આવશ્યક કારણ જાણવું એ જરૂરી બન્યું છે. કોર્ટમાં કેસ થયો હોય તો વર્ષો નીકળી જાય, જીવન જીવવું મુશ્કેલ બનતું હોય ત્યારે સોશિયલ મીડિયા યુઝ કરો, પરંતુ પોતાનું ઘર સાચવવાની જવાબદારી લો, તેવું પણ આ મહિલા દ્વારા જણાવવામાં આવ્યું છે. મારું નામ અરુણાબેન મુકેશભાઈ ગોહિલ છે. હું 7 વર્ષથી સોશિયલ વર્ક કરું છું, કાઉન્સેલિંગ કામ. કે જે બી બહેનોને તકલીફ હોય છે લગ્ન જીવનમાં, કે લગ્ન જીવન પછી ટૂંક સમયમાં વિખવાદ ઊભા થાય છે, તો એ બહેનોને હું મારા ઘરે બોલાવીને અને કાઉન્સેલિંગ કરીને એમનું લગ્ન જીવન બચાવું છું. અને મને ખુદ આમ એ થાય છે કે અત્યારે સમય એટલો ખરાબ થઈ ગયો છે કે નાની અમથી વાતમાં લગ્ન જીવન તૂટી રહ્યા છે. તો મારો એક જ ઉદ્દેશ છે અને હંમેશા હું એક જ કોશિશ કરતી રહીશ કે કોઈનું લગ્ન જીવન તૂટે ના. બેન, વાત કરીએ તો અત્યાર સુધી એવા બનાવો પણ આવ્યા છે કે જે તમને જોઈને દુઃખ થતું હશે? હા, એવા તો ઘણા બધા કેસ છે મારે, કે જેમને હું આમ મારી પાસે કેસ આવે છે એમનું આપવીતી બધી કહે છે, તો હું ખુદ આમ અફસોસ કરું છું કે અત્યારે સમય કેટલો ખરાબ છે. ચલો, હું એવું નહીં કીધું કે દીકરીઓને જ વાંક હોય, તે અમુક પુરુષો બિચારા એટલા વ્યવસ્થિત હોય છે કે જે વગર વાંકના અંદર નિર્દોષ ફસાય છે અને પોતાના લગ્ન જીવન બચાવવા માટે બધું જ લેટ ગો કરવા તૈયાર હોય છે. અત્યાર સુધી કેટલા કેસ તમે સોલ્વ કર્યા છે? અત્યાર સુધી તો હું સંખ્યા કહું તો મેળ નહીં પડે, અસંખ્ય છે. કેમ આ પ્રેરણા કેમ મળી? મને મારા ખુદના વર્થથી જ, કે આજે કોઈ બી બેનને કેવી તકલીફ હોય છે. આજે મેં એવા ઘણી 2-3 બહેનોને મળી સમાજમાં, તો મેં જોયું કે અમને આવી તકલીફ છે, તો પછી મેં ખુદ કહ્યું કે ચલો હવે હું આ લોકોને કંઈક હેલ્પ કરી શકું મારી રીતે. તો મને એ પ્રેરણા મારા ખુદના જીવન પરથી જ મળી છે. ક્યાંક એવો ડર, ક્યાંક એવી પરિસ્થિતિ કે ક્યારેક એવું લાગ્યું હશે ને કે મારી જોડે આ થશે, આ થશે? હા, એવું તો ઘણી બધો મને ડર લાગતો હતો કે ચલો આજે હું સૌથી પહેલાં કહું તો પોલીસ સ્ટેશનનું પગથિયું હું કોઈ દિવસ નથી મેં જોયું. હા, પણ ધીમે ધીમે એ બી બધું મારામાંથી બીક નીકળી ગઈ. અને અત્યાર સુધી 7 વર્ષમાં ઘણી બધી બહેનોના કોઈ બી બહેનનો મને ફોન આવે કે અરુણાબેન આવું છે, તો સમય કે કશું બી મેં નથી જોયું અને હું એમની જોડે ઊભી રહું છું. નારી શક્તિ માટે કેટલું મહત્વનું માનો છો આપ? નારી શક્તિ આપ છો, નારીઓના કામ કરો છો, તો કેટલું મહત્વનું માનો છો? કારણ કે આજની નારી જે પ્રકારે અત્યારે જે જનરેશન છે, જે લોકો અત્યારે આપ જો કે અનેક વખત રેપની ઘટનાઓ બને છે, તો કેટલું મહત્વનું માનો છો? હું તો અત્યારે મારા પર ગર્વ કરું છું કે ચલો હું કોઈને બહેનોને કામ લાગી છું અને આગળ બી કામ લાગીશ. તો હવે જે પ્રકારે આટલા બધા કેસો તમે સોલ્વ કર્યા છે, અનેક એવા પણ કેસો હશે, હિંમત ક્યાંથી મળે છે? હિંમત તો મને ખુદમાંથી જ મળી છે. અને એવું કહું છું ને તમને કે 1-2 બહેનનો કેસ મને આવી ગયો છે મારી પાસે, કે એમને જોઈને મેં વિચાર્યું કે ચલો આગળ આ બહેનોને તો આટલી તકલીફ છે, બીજી બહેનોને બી કેવી તકલીફ હશે. તો હવે અને પહેલી ને બીજી વાત કે જે બી બેન મારી પાસે આવી છે, તો એ સામેથી દિલ ખોલીને મને મારા પર ભરોસો કરીને એમની આપવીતી કહી શકે, એ જ મહત્ત્વ વધારે છે મારા માટે. આવા પ્રકારની ઘટનાઓ કેમ આજના જમાનામાં વધી રહી છે? કહેવા માગું ને તો આપણે જે સોશિયલ મીડિયા, ફોન, એનાથી વધારે ઘર સંસાર તૂટવા લાગ્યા છે અત્યારે. સૌથી મોટું કારણ કહું તો સોશિયલ મીડિયા છે. આપણે જે તમે સિદ્ધિ મેળવી છે, કોને આ શ્રેય આપશો? હું મારા મિસ્ટરને આપીશ, કે એમણે મને છે ને ફૂલ સપોર્ટ કરે છે, કે રાત્રે ગમે ત્યારે મારે જવાનું તો મારા મિસ્ટર મને કોઈ દિવસ રોકટોક નથી કરી.
અને અત્યારે હું જે બી છું એમના વડે જ છું. અરુણાબેન બધાનું સારું કામ કરે છે. અમારે બહુ સારા કે હતી પણ 3 દિવસથી અમારી પાછળ ઊભા રહ્યા છે અરુણાબેન. એક નારી એક મહિલા માટે મહિલા માટે શું કહેશો, કેટલું મહત્વનું હોય છે? કારણ કે એક મહિલા બહાર જાય ને આ પ્રકારના કામો કરે, ક્યાંક ડર લાગતો હોય છે, હા તો આમ શું કહેશો? કારણ કે જે પ્રકારે એમને કામ કર્યા છે. એમણે બહુ કામ સરસ કર્યા છે. અમારે કે 14 વર્ષનું છોકરાનું લગ્ન થયેલું હતું પણ એ બાઈ હાથે કાલની ભાગી ગઈ તો 3 દિવસથી અમારી સાથે ઊભા રહ્યા છે. બહુ સરસ કામ કરે છે.